સો અહીંયા આપણે થોડા બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ કે મોમેન્ટ ફાઇન્ડ કરવા માટેના, રાઈટ. તો અહીંયા એક બીજું એક્ઝામ્પલ છે, ફાઇન્ડ મોમેન્ટ ઓફ ફોર્સ 30 kilonewton about point O shown in figure, રાઈટ. તો અહીંયા એક ફિગર આપીએ છે તમને, રાઈટ. અહીંયા હશે તમારું ઇન્ક્લાઇન એન્ડ વર્ટિકલ. આ છે 30 કિલોન્યુટનનો ફોર્સ, રાઈટ, કે જે હોરિઝોન્ટલ સાથે બનાવે છે. સોરી, એ અહીંયા બનાવે છે 60 ડિગ્રીનો એંગલ. આ છે ઓરિજિન O, આ છે પોઈન્ટ A B C, રાઈટ. આ બનાવે છે 45 ડિગ્રીનો એંગલ. અહીંયા આપેલું ડાયમેન્શન, ઇન્ક્લાઇન ડાયમેન્શન 2 મીટર, અહીંયા આપ્યું છે 2 મીટર, આપ્યું છે 3 મીટર, રાઈટ. હવે બીજું બધું આપણે ક્રાઇટેરિયા ફાઇન્ડ કરવાનું. તો સૌથી પહેલાં તો આપણે એ જોવાનું છે કે મોમેન્ટ અબાઉટ O ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. તો ઓથી બધા દરેક પોઈન્ટના હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને વર્ટિકલ ડિસ્ટન્સ ખબર હોવી જરૂરી છે. તો અહીંયા જોવાનું કે આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ તમને, આ વર્ટિકલ ડિસ્ટન્સ તમને ખબર છે ના, આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ તમને ખબર છે ના, તો શું કરવાનું, ફાઇન્ડ આઉટ કરી નાખીશું. એક આ છે, પછી અહીંયા 3 મીટર તો આવે છે, બસ ખાલી આ છે. અહીંયાનું બે વર્ટિકલ ડિસ્ટન્સ છે, રાઈટ. એક તો આ રહ્યું અને એક ઓથી A સુધીનું અને એથી C સુધીનું, રાઈટ. તો એના વર્ટિકલ ડિસ્ટન્સ આપણને ખબર છે નહીં. બીજા કયા વર્ટિકલ ડિસ્ટન્સ શોધવાના છે, તો કે ઓથી A થી B અને B થી C સુધીના વર્ટિકલ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ આપણે કેવા શોધવાના છે, રાઈટ. તો પહેલાં સ્ટાર્ટ કરીશું. કોઈ બી એક પહેલાં લઈ લઈએ. તો પહેલાં આ લઈ લઈએ, રાઈટ. ટ્રાયેંગલ એમને એમ જ રાખવાનો, રાઈટ. આ છે A પોઈન્ટ, આ છે O પોઈન્ટ, આ 2 મીટર છે. સપોઝ અહીંયા આપણે ફર્સ્ટ, ચલો અહીંયા આપેલું છે 45 ડિગ્રી, રાઈટ. તો હવે 45 ડિગ્રી તમને આપી દીધું છે, રાઈટ. અહીંયા કંઈ તમને આપેલું છે, પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણ આપેલું છે. તો સપોઝ આપણે અહીંયા cos 45 લઈએ. કોસનો મતલબ શું છે, પાસેનો કોસ, સામેનો સાઇન. તો cos 45નું ઇક્વેશન શું થશે, cos 45 ઇઝ ઇક્વલ ટુ, આ A છે તો આ A ડેશ લઈ લઈએ, રાઈટ. તો cos 45ની ઇક્વેશન થઈ જશે OA ડેશ ડિવાઈડ બાય OA, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આપણે લઈ લઈએ અને આ સાઈડને આપણે નામ આપી દઈએ હોરિઝોન્ટલ, રાઈટ. તો આપણે લખીએ cos 45 ઇઝ ઇક્વલ ટુ, પાસેની બાજુ એટલે OA ડેશ ડિવાઈડ બાય 2. હવે OA ડેશ શોધવા માટે આપણને 2 મલ્ટીપ્લાય બાય cos 45 કરવા પડશે. તેનો આન્સર આવશે 1.414 મીટર. એટલે આપણને એક અહીંયા મળી ગયું 1.414 મીટર, રાઈટ. હવે એવી જ રીતે આમાં આપણા આ હોરિઝોન્ટલ ફાઇન્ડ કર્યું, એટલે OA ડેશ ફાઇન્ડ કર્યું. હવે ફાઇન્ડ શું કરવાનું, AA ડેશ વર્ટિકલ. તો વર્ટિકલ મતલબ શું થાય કે તમારો એંગલ આપ્યો છે એની સામેની બાજુ. તો ઓબ્વિયસલી અહીંયા શું થઈ જશે, sin 45ની ઇક્વેશન શું થશે, AA ડેશ ડિવાઈડ બાય કર્ણ, એટલે ડિવાઈડ બાય OA. તો અહીંયા sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ AA ડેશ ડિવાઈડ બાય 2, રાઈટ. તો AA ડેશ શું થશે, 2 મલ્ટીપ્લાય બાય sin 45. તો એનો આન્સર શું આવશે, 1.414 મીટર. એ ડેશનો આન્સર, રાઈટ. તો આ આન્સર આપણે અહીંયા મૂકી દઈએ. તો આ જે એ ડેશ છે, તો આ તમને મળ્યું 1.414 મીટર, રાઈટ. હવે એવી જ રીતે આપણે આ એંગલ ફાઇન્ડ કરવો હોય તો સૌથી પહેલાં તો અહીંયા જોવાનું કે આવી રીતે આ લાઇન એક્સટેન્ડ થશે. અહીંયા 60 ડિગ્રીનો એંગલ છે. એનો મતલબ શું થઈ ગયો કે અહીંયા બે હોરિઝોન્ટલ જોડે કેટલો બનાવતો હશે, 60 ડિગ્રીનો એંગલ. હવે મેઇન વાત શું છે કે આ તમને ઓલરેડી આપ્યું છે કે આ 90 ડિગ્રીનો એંગલ છે, રાઈટ. એટલે આ 90 છે, એની સામેની બાજુ બી 90 થશે ટોટલ. તો આ ટોટલ 90માંથી આપણે 60 માઇનસ કરીએ, રાઈટ. તો કેટલા વધે, 30 ડિગ્રી. તો રિમેનિંગ જે પાર્ટ રહ્યો, રિમેનિંગ એંગલ એ કેટલો થઈ જશે, 30 ડિગ્રીનો, રાઈટ. હવે જોવાની વસ્તુ એ છે કે પહેલાં તો આપણે એના હોરિઝોન્ટલ વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ કરી દઈએ, રાઈટ. તો આપણે આટલું અત્યારે લઈએ છે. આ થઈ ગયો તમારો ટ્રાયેંગલ, આ થઈ ગયો તમારો એંગલ 60 ડિગ્રીનો,
રાઈટ. અહીંયા સી છે, અહીંયા બી છે. તો આ તમને સપોઝ અઝ્યુમ કરી દીધું કે બી ડેશ છે, રાઈટ. તો હવે એને કર્ણ આપેલો છે 2 મીટર. તો હવે સેમ આના જેવું સિચ્યુએશન થઈ ગઈ કોપી, રાઈટ. તો અહીંયા શું આવશે, પહેલાં cos 60 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ બીબી ડેશ ડિવાઈડ બાય કર્ણ, એટલે બીબી ડેશ શું મળશે 2 મલ્ટીપ્લાય બાય cos 60, એનો આન્સર આવશે 1 મીટર. બીજો છે sin 60 ઇઝ ઇક્વલ ટુ સીબી ડેશ ડિવાઈડ બાય 2. નાઉ સીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1.73 મીટર. બીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, રાઈટ. એટલે આ બીબી ડેશ આ 1 મીટર મળી ગયું. અહીંયા 3 મીટર ઓલરેડી આપેલું છે ઉપર, રાઈટ. સીબી ડેશ મળી ગયું 1.73 મીટર. ઇઝી, ખ્યાલ આવી ગયો. હવે આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે મોમેન્ટ અબાઉટ ઓ. મોમેન્ટ અબાઉટ ઓ, બરાબર. અહીંયા એક જ ફોર્સ આપ્યો છે, કયો કે ઇન્ક્લાઇન 30. તો એના બે પાર્ટમાં ડિવાઈડ કરીએ. આ થઈ ગયો એનો હોરિઝોન્ટલ અને આ થઈ ગયો વર્ટિકલ. એટલે 30 એંગલ બનાવે છે એની જોડે, હા. તો 30 cos 30 અને અહીંયા 30 sin 30. તો પહેલાં આપણે લઈ લઈએ આયરો cos 30 વાળો. તો પહેલાં મૂકવાનું કે ઓ એ ઉપર આપણો થંબ મૂકવાનો અને જોવાનું કે સીથી 30નો કઈ બાજુ જાય છે, તો કે આમ જાય છે. તો આ કેવું થઈ ગયું તમારું ક્લોકવાઇઝ. તો આ પહેલાં પ્લસ આવી જશે, 30 cos 30 તમારું પ્લસ આવી જશે, રાઈટ. હવે ઓરિજિનથી 30 cos 30 મેં તમને શું કીધું હતું, જ્યારે હોરિઝોન્ટલ આપેલો હોય તમારો લોડ કે જે બી મેઝરમેન્ટ, તો તમારે કેવું ડિસ્ટન્સ લેવાનું એનું પરપેન્ડિક્યુલર એટલે કે વર્ટિકલ. તો આપણે આ હોરિઝોન્ટલ ફોર્સ લઈએ તો એનાથી ઓરિજિન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય છે વર્ટિકલ, 1.73 પ્લસ 1.414. તો 1.73 પ્લસ 1.414, રાઈટ. હવે 30 sin 30 લઈ લઈએ. હવે ઓ પર થંબ મૂકવાનો અને જોવાનું કે આ કઈ બાજુ જાય છે, કે સીથી 30 sin 30 કેવી નીચેની મતલબ આ કેવો થઈ ગયો ક્લોકવાઇઝ. તો આ પ્લસ આવી ગયો 30 sin 30. હવે ડિસ્ટન્સ કેટલું થશે, તો કે 30 sin 30 વર્ટિકલ છે. તો એનો મતલબ કે ડિસ્ટન્સ કેવું મેઝર કરીશું આપણે હોરિઝોન્ટલ. તો અહીંયા 1.4143 પ્લસ 1 ઓરિજિનથી આ પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ. તો અહીંયા થઈ જશે 1.414 પ્લસ 3 પ્લસ 1. તો આનો આન્સર આવશે 162.89. યુનિટ શું આવશે, કિલોમીટરમાં આપેલું છે તમને અને મીટરમાં આપેલું છે, રાઈટ. હવે અહીંયા પ્લસ આન્સર આવ્યો તો મતલબ અહીંયા તમારે નિશાની કરીને દેખાડવાનું છે કે આ ક્લોકવાઇઝ છે, રાઈટ. ઇઝી થઈ ગયો સમ. ઓકે, નેક્સ્ટ સમ લઈએ છીએ આપણે. Find the moment of 1000 Newton force about a point, રાઈટ. એટલે આપણે અહીંયા કહી દીધું ચોખ્ખું કે 1000 ન્યૂટનનો ફોર્સ આપ્યું છે, મોમેન્ટ અબાઉટ એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે કેવી રીતે ફિગર આપેલી છે, ફિગરમાં જોઈ લો. ફિગર તમને આપેલી હશે, રાઈટ. આ છે તમારો 1000 ન્યૂટનનો ફોર્સ. આ ડી પોઈન્ટ છે, આ છે એ પોઈન્ટ, બી પોઈન્ટ, સી પોઈન્ટ, ડી પોઈન્ટ, રાઈટ. અહીંયા ડિસ્ટન્સ આપેલા છે બધાના. વન મીટર અને 1 મીટર, રાઈટ. અહીંયા એંગલ આપેલો છે, આ છે 60 ડિગ્રીનો એંગલ. સો એના લીધે અહીંયા કેવો થઈ જશે 60 ડિગ્રીનો એંગલ. અને અહીંયા એંગલ આપ્યો છે 30 ડિગ્રીનો, રાઈટ. ક્લિયર થઈ ગયું. હવે આપણે શું જોવાનું છે કે બધા હોરિઝોન્ટલ અને બધા વર્ટિકલ ડિસ્ટન્સ પ્રોવાઈડ કરેલા છે. તો કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બધા આપેલા છે 1 મીટર 1 મીટર 1 મીટર, રાઈટ. હવે વર્ટિકલ ડિસ્ટન્સ અમને આપ્યું છે આટલેથી એથી આ નથી આપ્યું. તો ફાઇન્ડ આઉટ કરીશું. તો આને એક ટ્રાયંગલ બનાવી દઈશું, ડોટેડ લાઇન એક્સટેન્ડ કરી નાખીશું. આને નામ આપીશું આપણે બી ડેશ, રાઈટ. હવે બી ડેશ ફાઇન્ડ કરવા માટે આપણે કયું ઇક્વેશન યુઝ કરીશું, તો બી ડેશ આપણને મળશે, રાઈટ. એંગલ આપ્યો છે 60નો, રાઈટ. તો હવે ઇક્વેશન શું થશે, તો કે 10 અહીંયા આપણે ઇન્ક્લાઇનનું
જે આ ઇન્ક્લાઇન લાઇન આપ્યું છે એનું બી આપણને ડાયમેન્શન આપ્યું છે નહીં, તો આપણી પાસે ખાલી શું ડાયમેન્શન છે તો કે એંગલ આપ્યું છે અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ આપ્યું છે. તો સ્ટ્રાઇક થવું જોઈએ કે ટેન થીટાની ઇક્વેશન શું છે, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની તો આપણને નોન છે, રાઈટ. તો આપણને આ મળી જશે. તો અહીંયા ટેન થીટા યુઝ કરીએ. ટેન 60 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે બીબી ડેશ ડિવાઈડ બાય પાસેની બાજુ એટલે કે બી ડેશ સી, રાઈટ. તો 1060 ઇઝ ઇક્વલ ટુ બીબી ડેશ તો અનનોન છે જ, બી ડેશ શું છે 1, તો બીબી ડેશ શું થઈ જશે 1.73 મીટર. ઇઝી. હવે આપણને આ વર્ટિકલ ડિસ્ટન્સ મળી ગયું આટલું 1.73, રાઈટ. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે મોમેન્ટ અબાઉટ એ. હવે મોમેન્ટ અબાઉટ એ પર જતાં પહેલાં આપણે જોઈ લેવાનું કે કયો ફોર્સ આપ્યો, તો એ ઇન્ક્લાઇન ફોર્સ આપ્યો 1000 ન્યૂટનનો. તેના બે પાર્ટ પડશે, એક અહીંયા પડશે હોરિઝોન્ટલ 1000 cos 30 કારણ કે એની જોડે એંગલ બનાવે છે, અને વર્ટિકલમાં હશે અહીંયા 1000 sin 30 કારણ કે એની જોડે એંગલ બનાવતો નથી, રાઈટ. હવે આપણે ફાઇન્ડ કરીએ આ એથી જોવાનો આ ફોર્સ, એ કયો ફોર્સ sin 30 વાળો અને cos 30 વાળો, રાઈટ. તો એ જોવા જઈએ તો આપણે એ ઉપર થંબ મૂક્યો અને સાઇન માટે જોયું પહેલાં, તો સાઇન કેવું આવશે, આમ આવશે, ઉપરની સાઈડ જાય છે એટલે ઊંધી દિશામાં આવ્યું થાય છે. તો અહીંયા શું આવશે એન્ટી ક્લોકવાઇઝ, એટલે આપણે માઇનસ પ્રિફર કરીએ છીએ, રાઈટ. તો માઇનસ 1000 sin 30 મલ્ટીપ્લાય બે વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે શેની વચ્ચેનું, તો એ અને આ જે પોઈન્ટ જે છે ડી, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે કે 1 + 1 + 1 1 + 1 + 1 3 થઈ જશે, રાઈટ. ચલો એક પત્યું, આ પતી ગયો. હવે આની વારી કરીએ તો કઈ દિશામાં છે, તો એ થંબ મૂકવાનો અને જોવાનું કે અહીંયા આ બાજુથી આવી રીતે જાય છે 1000 cos 30 કેવું છે, અહીંયા લાઈન આપેલી છે અને એ લાઈન આમ જાય છે, એટલે મતલબ શું થઈ ગયું, એ બી એન્ટી ક્લોકવાઇઝ છે. તો એની નિશાની બી કેવી હશે માઇનસ 1000 cos 30 મલ્ટીપ્લાય બાય ઇટ્સ ડિસ્ટન્સ બિટવીન ધ ઓરિજિન એ એન્ડ ડી. તો બેની વચ્ચેનું ડિસ્ટન્સ આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું 1.73. તો બધાનું તમે કેલ્ક્યુલેટ કરશો તો લાસ્ટમાં આન્સર મળશે -2998.22 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે આ એન્ટી ક્લોકવાઇઝ છે એ આપણે માઇનસ હટાવી દઈએ તો કેવી રીતે ખબર પડે કે એન્ટી ક્લોકવાઇઝ છે, તો એની માટે આપણે લખો તો આવી રીતે બી લખી શકાય 22 ન્યૂટન ઇન્ટુ મીટર એન્ટી ક્લોકવાઇઝ, રાઈટ. એની નિશાની બી આવી ગઈ અને આપણે એને દેખાડવું બી ના પડ્યું કે આ માઇનસ છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ફાઇન્ડ મોમેન્ટ અબાઉટ ઓ. આમાં ડાયરેક્ટલી કહી દઈશ ફાઇન્ડ મોમેન્ટ અબાઉટ ઓ, બરાબર. આ છે 125 ન્યૂટનનો લો, રાઈટ. આ છે એ, અહીંયા આપ્યો છે ઓ, બી સી એંગલ બનાવે છે 60નો, રાઈટ. તો ઓબ્વિયસલી આનો એંગલ કેટલો બનતો હશે 60 ડિગ્રીનો, રાઈટ. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ વર્ટિકલ ડિસ્ટન્સ તમને આપેલા છે, જેમ કે આ બે વચ્ચેનું આપેલું છે 2 મીટર, આનું આપ્યું છે 1 મીટર અને આનું આપ્યું છે 2 મીટર, રાઈટ. હવે આ બનાવે છે 30 ડિગ્રીનો એંગલ. હવે આમાં જોવાનું કે બધી જાતના બધા જ ઇક્વેશન આપણને અહીંયા ટોટલ અહીંયા હાઇટ આપેલી છે અહીંયા સુધીની, આ છે 3 મીટર. તો આપણે જોઈ લેવાનું કે બધા હોરિઝોન્ટલ વર્ટિકલ ડિસ્ટન્સ આપેલા છે નથી આપેલા, રાઈટ. તો આપણે જોઈએ તો કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ 1 2 અને 3 આ લોડ સુધીના બધા હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, વર્ટિકલ ડિસ્ટન્સ જોઈએ તો વર્ટિકલ ડિસ્ટન્સ ટોટલ આપેલું છે, પણ ટોટલમાં આપણને ખ્યાલ નથી કે આ કેટલું છે, રાઈટ. તેની માટે આપણે શું કરીશું, આપણને ખ્યાલ છે તો આની માટે આપણે અહીંયા એ ડેશ નામ આપી દઈએ. તો એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું, રાઈટ. તો આપણને એમાં શું આપેલું છે, અગેન તમને 1060 લો તો શું આવશે, પાસેની બાજુ એટલે કે સામેની બાજુ એટલે કે એ ડેશ ડિવાઈડ બાય પાસેની બાજુ એટલે કે એ ડેશ બી. તો એ ડેશ કેટલું આવશે, તો કે 1 × 10
60 ડિગ્રી. તો એ ડેશનો આન્સર મળે છે 1.73 મીટર. 1.73 મીટર મળ્યો એટલે મતલબ શું થઈ ગયું કે આનો આટલું હશે 1.73 મીટર. આનો 1.73 મીટર થઈ ગયું મતલબ શું થઈ ગયું કે આ કેટલું ડિસ્ટન્સ હશે તો કે ટોટલ 3 છે માઇનસ 1.73 તમે બાદ કરો તો કેટલા મળે 1.27 મીટર. ઇઝી. હવે આપણે વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ મળી ગયા છે, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મળી ગયા છે, રાઈટ. તો હવે આપણે શું કરીશું, હવે તો આપણે ડાયરેક્ટ ફોર્સ પર જતા રહીશું. તો ફોર્સના બે પાર્ટ પડશે, એક હોરિઝોન્ટલ વર્ટિકલ. તો આ કેવું હશે 125 cos 30 કંઈક એની જોડે એંગલ બનાવે છે અને આ થઈ જશે 125 sin 30 કંઈક એની જોડે એંગલ બનાવતો નથી, રાઈટ. તો અહીંયા લખીશું મોમેન્ટ અબાઉટ ઓ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ અબાઉટ ઓ ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ. તો પહેલાં કઈ લઈએ કોસ લઈ લઈએ 125 cos 30. હવે જોવાનું કે કઈ ડિરેક્શનમાં છે, પ્લસ છે માઇનસ છે કે શું છે, રાઈટ. તો કોસ માટે જોઈએ તો તમે ઓ પર થંબ મૂકો છો, તમારો ડી પોઈન્ટ અહીંયા હશે, ડીથી તમે આમ જતા હશો તો મતલબ શું થઈ ગયા ક્લોકવાઇઝ જઈએ. તો મતલબ આપણે શું અઝ્યુમ કરીશું પ્લસ. તો હવે આની વચ્ચે અને ઓરિજિન વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે તો કે 1.27. તો મલ્ટીપ્લાય બાય 1.27. નેક્સ્ટ જઈએ સાઇન પર. સાઇન અહીંયા ઓ પર થંબ મૂકશો અને સાઇનની વાત કરશો તો સાઇન એમ ઉપર જાય છે એટલે ઊંધી દિશામાં ફરે છે. તો કેવું આવશે એન્ટી ક્લોકવાઇઝ માઇનસ 125 sin 30 ડિગ્રી. હવે ઓ અહીંયા છે અને તમારા ફોર્સ અહીંયા છે તો બેની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 2 + 1 + 2, રાઈટ. ઇઝી. હવે આનો આન્સર તમને મળશે -175.02 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે માઇનસમાં છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ એન્ટી ક્લોકવાઇઝ છે તો આને આપણે આવી રીતે બી લખી શકાય 175.02 ન્યૂટન ઇન્ટુ મીટર એન્ટી ક્લોકવાઇઝ. ઇઝી. એક ક્લાસ સમ આપું છું એ જાતે કેલ્ક્યુલેટ કરજો, રાઈટ. ફાઇન્ડ મોમેન્ટ અબાઉટ એ, રાઈટ. એ બી સી પોઈન્ટ આપ્યો છે, અહીંયા આપ્યું છે 500 ન્યૂટન અને અહીંયા આપ્યું છે 4, 3. આટલું ડિસ્ટન્સ આપ્યું છે 250 mm, રાઈટ. તો આ ઇક્વેશનમાં ફાઇન્ડ કરવાનું છે તમારે. અહીંયા આવી જશે થીટા, રાઈટ. તો અહીંયા ફાઇન્ડ કરવાનું તમારે મોમેન્ટ અબાઉટ એ, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરમાં તમે કરી રાખજો. તો હું કરીશ ખરા તમને નેક્સ્ટ લેક્ચરમાં, પણ તમે ટ્રાય કરજો એકવાર તો તમને ખ્યાલ આવે, ઓકે. અને જો કોઈ ડાઉટ હોય તમારી પાસે તો મને જરૂરથી જણાવજો, ઓકે.